નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મોરબીમાં થોડા દિવસ અગાઉ ફટાકડા ફોડવા બાબતે મોહમ્મદ વલી જામ નામના મુસ્લિમ યુવકે હિન્દુ યુવકની હત્યા કરી હતી। મળતી માહિતી અનુસાર ગત 7 નવેમ્બર 2023ના રોજ મોરબીના લાભનગર વિસ્તારમાં રહેતો મોહમ્મદ વલી જામ હિન્દુ પરિવારના ઘરની બહાર ફટાકડા ફોડી રહ્યો હતો। તે લાખા ગઢવીના પત્નીને મગજની બીમારી હોવાને કારણે તેમણે મોહમ્મદને દૂર જઈ ફટાકડા ફોડવા જણાવ્યું હતું। ફટાકડા ફોડવાની ના પાડતા ઉશ્કેરાયેલા મોહમ્મદે લાખા ગઢવી સાથે ઝઘડો કર્યો હતો। આ દરમિયાન નજીકમાં રહેતા રાજેશ ગઢવી સમાધાન કરાવવા વચ્ચે પડતા મોહમ્મદ વલી વધુ ઉશ્કેરાયો હતો। ઉશ્કેરાયેલા મોહમ્મદે પોતાની પાસે રહેલી છરી કાઢીને વચ્ચે પડેલા રાજેશ ગઢવીની છાતીમાં હલાવી દીધી હતી, જે બાદ તેમને ગંભીર હાલતમાં મોરબીની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર હાજર રહેલા તબીબોએ વધુ ગંભીર હોવાથી સારવાર અર્થે રાજકોટ રેફર કર્યા હતા। રાજકોટ પહોંચ્યા બાદ અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી મોહમ્મદ વલી જામની હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી।